નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર વિષય એકાઉન્ટ ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ જેમાં આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે છેલ્લે લાસ્ટમાં દાખલા નંબર 7 નો અભ્યાસ આપણે કર્યો હતો. બરાબર છે? છેલ્લે આપણે કીધું હતું દાખલા નંબર દાખલા નંબર 8 નો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી હવે છે દાખલા નંબર 9. તો એ દાખલા નંબર 9 નો આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લે આપણે 8મો દાખલો જોયો. ચાલો હવે જે આપણે દાખલા નંબર 9. તો જો વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલાની અંદર તમારે ખાસ એ જ જોવાનું છે કે પાઘડીની હિસાબી અસર કઈ રીતે આપવામાં આવે છે અને અલગ ક્યાં હવાલા પડે છે. એટલે ખાસ તમારે એ જ વસ્તુ જોવાની છે, બાકી પ્રવેશમાં કોઈ વસ્તુ અલગ છે નહીં. એટલે જે પાઘડીની જે હિસાબી અસર છે એ ખાસ આઈએમપી મે જે આગળ લખાઈ હતી આપણે લેક્ચરમાં, પાઘડીની જે હિસાબી અસરની તે આગળ ખાસ તમને આવડવી જોઈએ. હવે જો દાખલા નંબર છે 9, તો કે આસ્થા અને આહના એક પેઢીના ભાગીદાર છે. 31/7 રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જો તમને એનું પાકું સરવૈયું આપેલ છે કેનું, તો કે આસ્થા અને આહના, તો કે જે બે ભાગીદાર છે આસ્થા અને આહના, તેનું તમને 31/3/17 ના રોજનું તો કે પાકું સરવૈયું આપેલ છે. મૂકી દેવા અને મિલકત લેણા બાજુ પાકા સરવૈયાની તો કે વિગતો દર્શાવેલી છે, વિગતો આપેલી છે. તો આપણે આગળ જોઈએ. આપણે ખબર કે આપણે દાખલો પ્રવેશનો છે, તો કે આગળ જોઈએ તો કે 1/4/17 થી કઈ તારીખથી 1/4/17 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. ભાઈ 1/4/17 થી સોનુને નવા ભાગીદાર તરીકે તો કે દાખલ કરે છે. કેને દાખલ કર્યો? સોનુને નવા ભાગીદાર તરીકે. હવે એને પ્રવેશ આપ્યો, તો પ્રવેશની શરતો આપણે આપેલ છે કે સોનુને પ્રવેશ આપ્યો તો શરતો નીચે મુજબ છે. કે શું શરત આપી? તો કે સોનુએ મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પેટે 7,200 રોકડા લાવશે. ભાઈ એના ભાગની પાઘડી પેટે રોકડા કેટલા આવશે? 7,200. ત્યાર પછી બીજો છે નવ નફા નુકસાનનું પ્રમાણ છે 4/3/3. ત્યાર પછી ત્રીજો છે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. જો આ ખાસ આગળના દાખલામાં આપણે જે જોયો આભારી વિના એમાં ઉસીલ પાઘડી પેલો તેમાં ચોખ્ખું જ કહી દીધું કે 24,000 પાઘડી પેટે રોકડા લાવશે, કે ઉસીલ પાઘડી પેટે આટલા રોકડા લાવશે એ વાળો તો આમે કીધું સોનુજી છે એ પાઘડી તરીકે 7,200 રૂપિયા રોકડા લાવશે એના ભાગમાં. પણ પાછું તમને હવાલા નંબર જે 3 છે એ ખાસ જો પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 40,000 રૂપિયા. આગળના દાખલામાં પાઘડીનું મૂલ્યાંકન આપ્યું હતું, તો કે આગળના દાખલામાં પાઘડીનું મૂલ્યાંકન આપેલ હતું ને આયા કીધું કે પાઘડીનું મૂલ્યાંકન થયું, પાઘડીની કિંમત છે, પાઘડીની કિંમત કેટલી નક્કી થઈ? 40,000 રૂપિયા પાઘડી નક્કી થઈ પેઢી. હવે એ 40,000 કિંમત નક્કી તેમાં સોનુના ભાગની પાઘડી શોધવી પડે અને જોવું પડે કે સોનુ એમાં રોકડા કેટલા લાવે પાઘડી પેટે? 7,200. પણ જ્યારે રોકડા લાવતો હોય પણ જ્યારે દાખલાની અંદર પાઘડીનું મૂલ્યાંકન આપેલું હોય, શું આપેલું હોય? પાઘડીનું મૂલ્યાંકન, એટલે કે પાઘડીની કેટલી કિંમત નક્કી થઈ છે એ કિંમત આપેલ હોય ત્યારે આપણે તો કે પાઘડીના
પણ પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે હવાલામાં તો કે હા, એટલે આપણે જોશું કે રીતના જોશું તે ત્યાર પછી અન્ય હવાલા આપ્યા છે એ સિવાય અકસ્માત વળતરનો દાવ 3200 મંજૂર કર્યો, વળતર દાવ કેટલો મંજૂર કર્યો 3200, રોકાણ 19200 આ નામ લઈ જશે, રોકાણ પણ મળવા બાકી રહે 2400 નોંધેલ નથી. ત્યાર પછી લેન્ડ એટલે દેવી 2000 સ્વીકારેલ છે જે ચોપડે નોંધેલ નથી. ત્યાર પછી જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% કેવી છે ઓછી છે અને ચૂકવેલ પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે અને આપણે તે જરૂરી ખાતા અને પ્રવેશ બાજુ પાકું સર્વે, જરૂરી ખાતા અને પ્રવેશ બાજુ પાકું સર્વે તૈયાર કરવાનું છે. કે જરૂરી ખાતામાં આવશે પૂર્ણ મૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું અને મૂડી ખાતા અને પ્રવેશ બાજુ પાકું સર્વે આપણે તૈયાર કરવાનું છે. એટલે પ્રવેશના દાખલામાં આ ચાર ખાતા ફિક્સ આવે, બરાબર છે. પ્રવેશના દાખલામાં ચાર ખાતા બનાવવા થતા હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરી તો સૌપ્રથમ તો આપણે કીધું આગળ દાખલામાં કે સૌપ્રથમ દાખલાની શરૂઆત કરતા પહેલા મૂડી ખાતા અને રોકડ ખાતાની બાકી રાખવાની. મૂડી ખાતાની બાકી કઈ બાજુ આવે જમા બાજુ, બાકી આગળ લાવી એમાં આસ્થા અને આના. ચાલો આસ્થાની મૂડી કેટલી છે તો કે આસ્થા મૂડી તરીકે લાવે છે, સોરી આસ્થાની મૂડી છે 74000 અને આનાની મૂડી છે 48400. સૌપ્રથમ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવી અને રોકડ ખાતાની બાકી લખવાની ઉધાર બાજુ. ચાલો રોકડ ખાતાની બાકી કેટલી છે એ મિલકત લેણા બાજુ એક જો રોકડ ખાતું, રોકડ ખાતાની બાકી છે 16000 રૂપિયા. પેલું કામ બંનેની બાકી લખો, બાકી લખાઈ જાય ત્યારબાદ હવાલાથી દાખલો શરૂઆત કરો. તો પેલો હવાલો જોઈએ સોનું મૂડી તરીકે 80000 અને તેના ભાગની પાઘડી એટલે 7200 રોકડા લાવશે. હવે સોનું મૂડી તરીકે રૂપિયા લાવે કેટલા 80000. કેવી રીતના સોનું મૂડી તરીકે રૂપિયા લાવે છે? રોકડમાં રૂપિયા લાવે છે ને સોનું. કઈ રીતે રૂપિયા લાવે છે? રોકડ. અહીંયા આપણને આનંદ લખવાની કીધી છે તો આપણે આનંદની લખવાની જરૂર નથી. આનંદ શું થશે? સોનુના મૂડી ખાતે જમા અને રોકડ ખાતે શું થશે? ઉધાર. કેમ કે સોનું 80000 મૂડી તરીકે અને 7200 પાઘડી તરીકે એ શું લાગે છે? રોકડા લાગે છે. એટલે આનું શું થાય? રોકડ ખાતે ઉધાર મૂડી તે સોનુના મૂડી ખાતે જમા. કેટલા લાગે છે મૂડી તરીકે? 80000 રૂપિયા. શું લાગે છે? રોકડા લાગે છે. તો કે સોનું મૂડી તરીકે 80000 રૂપિયા રોકડા લાગે છે. એની આપણે ખતવણી કરી. મૂડી ભાગીદાર લાવતે હંમેશા રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ લખાશે. રોકડ ખાતે કોણ મૂડી તરીકે લાગે છે? સોનું. કેટલા? 80000 અને રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા? 80000 મૂડી તરીકે લાવે છે. હવે જે મૂડીનો હવાલો એ તો ઈજી છે કે ભાઈ મૂડી તરીકે લાવતા હોય એક મૂડી ખાતાની જમા બાજુ આવે, એક રોકડ ખાતાની ઉધાર બાજુ આવે. આપણે આનંદ કોઈ જરૂર તમને નહીં કે ખતવણી થાય તમને સરળ રહે
છે. શું આપ્યું છે? પાઘડીની મૂલ્યાંકન કિંમત. હવે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન આપેલું હોય, પાઘડીનું શું આપ્યું હોય? મૂલ્યાંકન. ત્યારે એટલે કે પાઘડીની કિંમત આપી કે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન આટલું થયું, ત્યારે સૌપ્રથમ મૂલ્યાંકન જ્યારે આપેલું હોય ત્યારે સૌપ્રથમ નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવી પડે. શું શોધવું પડે? નવા ભાગીદારના ભાગની પાઘડી. હવે એ નવા ભાગીદારની પાઘડી તો આપણે શોધી, આપણે તો જેટલી પાઘડી રોકડમાં લાવે એની આમંદ કઈ રીતે કે એની અસર કઈ રીતે આપણે આગળના દાખલામાં જોયું તો કે પાઘડી કયા પ્રમાણમાં લે છે? હંમેશા તિયાગના પ્રમાણમાં. એ પછી રોકડમાં લાવે તોય ભલે કે પછી રોકડમાં ન લાવે તો પણ ભલે, પણ આપણને એટલી ખબર છે કે પાઘડી લે એ હંમેશા તિયાગના પ્રમાણમાં વહેંચણી થાય છે. પાઘડી કયા પ્રમાણે થાય છે? તિયાગના પ્રમાણમાં. પાઘડીની જે કિંમત નક્કી થાય, પાઘડી હંમેશા તિયાગના પ્રમાણમાં વહેંચણી થાય છે. તમારે લખવું હોય તો ક્યાંક નોંધ કરી લખી લો કે પાઘડી તિયાગના પ્રમાણમાં વહેંચાય છે. બીજું નોંધ તમારે બીજી એ પણ લખી, જ્યારે પાઘડીનું મૂલ્યાંકન હવાલામાં આપેલ હોય ત્યારે નવા ભાગીદારના ભાગની પાઘડીની કિંમત ગણવી. ત્યારે શું કરવાની? નવા ભાગીદારના ભાગની પાઘડીની કિંમત શોધવી પડે છે. પાઘડી ત્યાગના પ્રમાણે સૌપ્રથમ તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. પહેલા શું શોધવાનું? ત્યાગનું પ્રમાણ. હવે એ જો રકમમાં તમને શું શું આપ્યું છે તો કે જો બીજો વાળો જે છે નવું પ્રમાણ આપ્યું છે 4:3:3 અને જૂનું પ્રમાણ આપ્યું નથી. તેનો મીનિંગ કે જૂના જે ભાગીદારો છે એનું જૂનું પ્રમાણ શું હોય તો કે ભાગીદાર કોણ છે તો કે આસ્થા અને આર. નવો ભાગીદાર કોણ આવે છે? સોનુ. તો કે ત્રણ ભાગીદાર છે, આસ્થા, આના અને સોનુ. તો કે એનું જૂનું પ્રમાણ એટલે કે જૂનો ભાગ આસ્થા અને આના આપણને આપ્યો છે સોય નથી આપ્યો. તો જૂનું પ્રમાણ ન આપ્યું તો હોય કેટલું? 1/1/2. જે નવો ભાગીદાર એનો પેઢીમાં જૂનું પ્રમાણ હોય નહીં, એટલે કે બંનેનો જૂનો ભાગ કાંઈ નથી તો બે સરખી છે તો વહેંચણી કરતા જોઈએ. તો કે જૂનો ભાગ એટલે થશે 1/2. બીજું દાખલામાં શું આપ્યું છે? નવો પ્રમાણ એટલે નવો ભાગ આપ્યો છે તો કે 4:3:3. 4/10, 3/10 અને 3/10. એટલે આયા આપણને રકમમાં જૂનું પ્રમાણ 1/1, નવું પ્રમાણ 4:3:3 એને ભાગમાં લખવું હોય તો આ રીતે. એટલે કે આયા આપણને જૂનું અને નવું પ્રમાણ આપેલું છે. એ બંનેને ભાગમાં લખેલું છે. ખાલી જે પ્રમાણ આપ્યું છે એ જૂનું પ્રમાણ કેટલું હતું? 1/1. નવું પ્રમાણ કેટલું હતું? કે 4:3:3. એટલે કે ભાગ આપણે કે ત્યાગ શોધવો છે એટલા માટે. તો કે જ્યારે જૂનું અને નવું પ્રમાણ આપણને આપેલું હોય તો આ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણને આપેલું છે. આપ્યું છે શું? પ્રમાણ. એ પ્રમાણ બોલે આપણે ભાગમાં કન્વર્ટ કરીએ તો કે જ્યારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે એના ઉપરથી ત્યાગ શોધી શકાય. દાખલામાં આપણે મેથડ છે કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગ કેવી રીતે શોધો તો કે નવું પ્રમાણ તો આપણી પાસે છે તો કે નવું પ્રમાણ તો શું છે? આપણી પાસે ઓલરેડી છે. એટલે આપણે નવું પ્રમાણ શોધવા જવાનું થશે
તો કે તિયાગનું આપણે આ સૂત્ર મૂકી દે જૂનો ભાગ માઈનસ નવો ભાગ કેમ કે જૂનો ભાગ ને નવો ભાગ પર આપણે તિયાગ જોડે પહેલા સુધી આ સ્થાન તો ચાલો આ સ્થાનનો જૂનો ભાગ કેટલો છે 1/2 માઈનસ નવો ભાગ કેટલો છે આ સ્થાનનો 4/10 ચાલો ચોકડી ગુણાકાર કરો 10 એકા 10 4 દુ 8 છેદમાં 20 તો કે 10 માંથી 8 તો 2 ના છેદમાં 20 આ પણ જેલો આ સ્થાનનો જૂનો ભાગ સોરી તિયાગ પછી સુધી આ નાનો તિયાગ ચાલો આ નાનો જૂનો ભાગ કેટલો 1/2 માઈનસ નવો ભાગ કેટલો તો કે નવો ભાગ છે 3/10 ચોકડીમાં તો 10 એકા 10 2 તરી 6 10 દુ 20 તો કે 10 માંથી જોઈએ તો 4/20 ચાલો આ સ્થાનનો તિયાગ 0 2/20 આ નાનો તિયાગ 0 4/20 એકનો કેટલો 0 2/20 અને એકનો 0 4/20 અને આપણે પ્રમાણમાં લખવું હોય તો તિયાગનું પ્રમાણ તો કે બેના જે છે અંશ સરખા છે અથવા છેદ સરખા છે તો અહીંયા આપણે લખી નાખો 2/4 એટલે પ્રમાણ થશે 1/2 આ શું થશે તિયાગનું પ્રમાણ તિયાગનું પ્રમાણ કેટલું મળ્યું 1/2 ખાસ આપણે તિયાગનું પ્રમાણ શોધવા માટે આ ગણતરી કરી તો જો આપણે તિયાગનું પ્રમાણ જોયું 1/2 કેટલું જોયું 1/2 2/20 અને 4/20 જે તિયાગ જેનો હતો એના છેદ તો સરખા છે એટલે અંશ જે છે એ લખી નાખે 2/4 એનું ટુકડું બનાવવું તો 2 ને 2 ભાંગી શકીએ 2 એકા 2 અને 2 દુ 4 તો આપણે તિયાગનું પ્રમાણ જોયું 1/2 હવે જ આપણે ભાગી લઈશું તિયાગ પ્રમાણ લખશું 1/2 ના પ્રમાણ હવે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન લેવું હોય એ પાઘડીનું મૂલ્યાંકન કિંમત એટલી છે ને જો પાઘડીના મૂલ્યાંકનની કિંમત કેટલી આપી છે તો કે પાઘડીની કિંમત નક્કી કરી 40000 તો પહેલા જ્યારે મૂલ્યાંકન આપ્યું ને ત્યારે જે ભાગીદાર પ્રવેશ પામતો હોય તેના ભાગની પાઘડી શોધવી પડે એ પ્રવેશ કોણ પામે છે સોનું તો સોનુના ભાગની પાઘડી સોનુના ભાગની પાઘડી કઈ રીતે તો કે પાઘડીનું મૂલ્યાંકન તો કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું તો કે 40000 તો કે આ તો આખી પેઢીની પાઘડી 40000 તેમાં સોનુના ભાગની પાઘડી કેટલી કે ભાઈ પેઢીનું જેને કહેવાય કે પ્રવેશ પહેલા હિસાબો ફરીથી લખવાથી પાઘડીની મૂલ્યાંકન તો પાઘડીની નવી કિંમત નક્કી કરી કે ભાઈ પાઘડીની કિંમત આટલી ગણવામાં આવશે મારી પેઢીમાં કે ભાઈ પાઘડીની કિંમત એ પેઢીમાં કેટલી ગણી 40000 રૂપિયા કેટલી ગણી 40000 રૂપિયા કોઈ તો આખી પેઢીની પાઘડી છે આખી કેટલી છે પેઢી જે મૂલ્યાંકન કરેલી આખી પેઢીની પાઘડી એમાંથી સોનુએ કેટલા પાઘડી માટે લાવવા પડશે મૂડી લેવો એ મિલકતમાં ભાગ લે પાઘડી રકમ શા માટે લાવે ભાગીદાર તો કે પાઘડી રકમ એટલા માટે લાવે કે એનાથી એને શેના ભાગ લેવા માટે નફા તો કે સોનુના ભાગની પાઘડી શોધી તો સોનુનો ભાગ કેટલો છે 3/10 છે જો સોનુનો ભાગ કેટલો છે પેઢીમાં 3/10 તો પાઘડી મૂલ્યાંકન થી 40000 છેદમાં 3/10 એટલે પાઘડી એને કેટલી લાવવી પડશે તો કે સોનુના ભાગની પાઘડી એવી 12000 રૂપિયા કેટલી એવી 12000 એમાંથી જો કીધું કે સોનું રોકડમાં કેટલી પાઘડી લાવે છે 7200 આ
આ લાગે છે રોકડમાં પાઘડી. તો કે સોનું જે છે એ રોકડમાં 7200 પાઘડી પેટે રૂપિયા લાગે છે. હવે જો ખાસ આયા જોડ છે, આ પાઘડીની જે કિંમત શોધી ને એના ઉપરથી આપણને આગળની વસ્તુ મળશે. કાગળ હવે સોનું એ પાઘડી પેટે રૂપિયા લાવવાના કેટલા છે? તો કે 12000 રૂપિયા. કેટલા લાવવાના છે? 12000. જેમાંથી સોનું રોકડમાં કેટલી પાઘડી લેવો? 7200 રોકડમાં પાઘડી પેટે લેવો. તો કેટલી પાઘડી રોકડમાં લાવવો નથી? તો કે રોકડમાં ન લાવો. તો કે એને લાવવાના કેટલા હતા? 12000. એમાંથી રોકડમાં લેવો 7200. તો એનો મીનિંગ કે 4800 રૂપિયા સોનું જે છે એ પાઘડી રોકડમાં લાવતો નથી. તો કે 4800 રૂપિયા જે પાઘડીની કિંમત છે એ સોનું રોકડમાં લાવ્યો નથી. 7200 રોકડમાં લાવે છે અને વાયા પાઘડી કેટલી વધી? 4800. એ રકમ લે આ જે પાઘડી 4800 રૂપિયા રહ્યા એ રોકડમાં લાવતો નથી. એટલે આ કયા પ્રકારની પાઘડીની અસર થશે? તો કે જ્યારે ભાગીદાર પાઘડીની રકમ અંશતઃ રોકડમાં લાવતો. જ્યારે 12000 પાઘડી પેટે લાવવાના હતા, કેટલા થતા હતા? તો કે પાઘડી રકમ કેટલી નક્કી થઈ હતી? 12000. એટલે કે અહીંયા સોનુએ રૂપિયા 12000 પાઘડી પેટે લાવવાના હતા. લાવવાના કેટલા હતા? 12000 પાઘડી પેટે. પરંતુ સોનું એ 12000 જે પાઘડી પેટે રૂપિયા લાવવાના હતા એમાંથી 7200 રોકડમાં લેવો. તો પેઢી સ્વીકારે છે અને એ ભાગે તો કેના રૂપિયા કેટલા પર પાઘડી પેટે? 12000 આપવાના હતા. કે 12000 રૂપિયા પાઘડી પેટે આપવો પડશે અને મૂડી તરીકે આટલા આપવો પડશે. તો એને 7200 રોકડા આપ્યા પાઘડી પેટે. કાલે 7200 પાઘડી. તો 48 રૂપિયાની પાઘડીને રૂપિયા ઘટે ને એટલે કે રોકડમાં લાવ્યો નથી. એનો મીનિંગ એવું થયું કે જ્યારે ભાગીદાર અંશતઃ રોકડમાં પાઘડી રકમ લાવતો, તો કે ભાગીદાર પાઘડી રકમ કઈ રીતે લાવ્યો? અંશતઃ રોકડમાં. બધી રકમ રોકડમાં લાવ્યો નથી. તો હવે શું કરવું આવા સંજોગોમાં? તો કે ભાગીદાર જેટલી પાઘડી રોકડમાં લાવે છે ને પહેલા એની અસર આપી દેવાની. તો કે રોકડમાં લાવે એની અસર તો શું થાય? તો કે રોકડમાં પાઘડી લાવે એનું આપણે આગળના દાખલાની જેમ તો કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો કે રોકડમાં કેટલી પાઘડી રહ્યો છે? 7200 રૂપિયા. આ જે આપણે રોકડમાં પાઘડી આવે છે એની હિસાબે રાખી છે. ત્યાર પછી હવે આગળ બીજું તો કે આ પાઘડીની હિસાબી નોંધ છે. કેની છે? પાઘડી. હવે આ રોકડમાં જે પાઘડી લાવે છે એ રોકડમાં આવે એટલે રોકડ ખાતે ઉધાર તરીકે ધંધામાં રોકડ આવે છે ના લેવો? પાઘડીના પ્રીમિયમ ખાતે. આ શેની છે? રોકડમાં લાવે પાઘડી. બીજું શું થશે? હવે આ જે પાઘડી લાવ્યો તે પાઘડી કેને મળે? જૂનાગઢ બીજા નોંધાઈ હતી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદાર કોણ? તો કે તે આસ્થાના મૂડી ખાતે અને તે આના મૂડી ખાતે 7200 જે પાઘડી પેટે લાવ્યો એને કયા પ્રમાણે વેચવાનું? તૈયારના પ્રમાણમાં 7200 ને વેચો તો 2400 અને આવશે આને 4800. આ જે બે આપણે કરી તે કઈ થઈ કે જે પાઘડી રોકડમાં લાવે છે ને
કે 7200 રૂપિયા જે છે એ પાઘડી રોકડમાં લાવે છે અને રોકડમાં લાવતો કેટલી નથી 4800 તો કે હવે એની અસર આપણે પછી પહેલા આપણે જો રોકડમાં પાઘડી લેવી એની આપણે ખતવણી કરી એટલે કે એની હિસાબની અસર આપી દઈએ તો એની શું થશે રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા છે તો કે 7200 બીજું પાઘડી ખાતું છે ને આની ખતવણી કરી તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે શું થશે જમા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા થશે જે ખતવણી કરી તે 2400 અને આ નામ આવશે 4800 ચાલો આ જે રોકડમાં પાઘડી લેવું એની અસર થઈ ગઈ હવે જે ભાગીદાર રોકડમાં પાઘડી લાવતો નથી એટલે કે 4800 રોકડમાં ન લાવવા હવે કેટલી પાઘડી રોકડમાં લાવતો હતો તો કે 4800 રૂપિયા જે છે એ પાઘડી રોકડમાં લાવતો નથી હવે જ્યારે રોકડમાં લાવતો ન એટલે કે અંશત રોકડમાં લાવે છે આ વાળો કેવો છે અંશત રોકડમાં લાવતો હોય હવે આમાં તમારે જેટલી પાઘડી રોકડમાં લાવતો હોય ને જે પાઘડી રોકડમાં એની અસર જે આપણે આગળ પાઘડી રોકડમાં જે આવે છે એવી રીતે અસર આપણે બાકીના પ્રીમિયમ હવે જેટલી પાઘડી રોકડમાં લાવતો ન હોય ઘણી વખત બધી જ પાઘડી રોકડમાં ન લાવતો પાઘડીના ત્રણ પ્રકાર થાય કાં તો બધી જ પાઘડી રોકડમાં લાવે અથવા તો બધી જ પાઘડી રોકડમાં ન લાવે અથવા તો અડધી રોકડમાં લાવે અડધી રોકડમાં ન લાવે એટલે કે જો અડધી જણે કે અમુક અંશ હતો 5200 રોકડમાં લાવે રોકડમાં કેટલી ન લાવ્યો 4800 રૂપિયા હવે જે રોકડમાં ન લાવતો એ શું થાય ભાઈ રોકડમાં પાઘડી નથી લાવતો એટલે એનું મૂડી ખાતું ઘટાડવું પડે શું કરવું પડે એના મૂડી ખાતેથી ઉધાર કરવું જેટલી મૂડી લેવો છે ને એના મૂડીમાંથી એટલું બાદ કરવું પડે જ્યારે પાઘડી રોકડમાં ન લાવતો તો આનું કેવી થાય જે નવો ભાગીદાર જે આવતો હોય એના મૂડી ખાતે ઉધાર ચાલો ભાગીદાર આસ્થાના મૂડી ખાતે અને આના મૂડી ખાતે જમા ચાલો સોમના મૂડી ખાતે ઉધાર કેટલા તો કે રોકડમાં કેટલી પાઘડી લાવતો 4800 અને આ જે 4800 છે એને તિયારના પ્રમાણે 1:2 એ પ્રમાણે લખે 1600 અને 3200 હવે આ જે પાઘડી આપણે દર્શાવી એ પાઘડીની આગળ કરવાની ખતવણી કેટલા થશે સોમના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ કેના લખાય જમા તેનું કેવું નામ છે તો એક તો આસ્થાના મૂડી ખાતે બીજું છે આના મૂડી આ બે રકમ છે પાઘડી કેટલી લાવે છે એને બેમાં કાઉન્સમાં લખી નાખવાનું પાઘડી એનું નામ છે એના મૂડી ખાતામાં રકમ આવે નહીં તો રકમ કે આસ્થાના મૂડી ખાતે જમા કેટલા છે 1600 અને આ નામ છે 3200 1600 ને 3200 રૂપિયાની કોણ આપે છે સોનું આ પેલા વિગત એના મૂડી ખાતામાં રકમ લખાય નહીં એટલે સોના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લેખા જમા અને આસ્થા અને આ મૂડી ખાતાની જમા બાજુ નામ લખે ઉધાર તેનું છે સોનુના મૂડી ખાતે
રકમ લખે આસ્થા નામ આનામાં 1600 આનામાં થશે 3200 આ કઈ અસર હતી જે પાઘડી રોકડમાં નથી લેવો ને એની હિસાબી અસર આ રીતે થશે જ્યારે ભાગીદાર પાઘડી રોકડમાં લાવે નહીં એ હિસાબી અસર કઈ ન થાય અહીં આપે છે નવો ભાગીદાર મૂડી ખાતાની ઉધાર બાજુ અને જૂના ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જેને કહેવાય કે અસર આપવામાં આવે છે આ આપણો પાઘડીનો હવાલો આપણો સોલ્યુશન થઈ ગયો હવે ત્યાર પછી આપણે હવાલા નંબર 4 કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો કેટલો મંજૂર કર્યો કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા એટલે જો ખાસ અહીંયા આપણને પાકા સરવૈયામાં કામદાર વળતર ભંડોળ તમને પૂછે કેટલો આપ્યું છે 4800 આપ્યું છે કેટલો આપ્યું છે 4800 પણ દાવો 3200 મંજૂર કર્યો એટલે કે એક કામદારને જેને કહેવાય કે 3200 રૂપિયા ચૂકવવાના હશે દાવા પેટે કેટલા રૂપિયા 3200 રૂપિયા એને દાવા પેટે જેને કહેવાય કે કામદારને ચૂકવણી કરવાની હશે એટલે જ્યારે દાવો મંજૂર થાય અને વળતર ભંડોળ આપણે પુનર્ગઠનમાં પણ જોઈ ગયા છે કે જ્યારે કામદાર વળતરનો દાવો આપેલો હોય અને કામદાર વળતરનો દાવો આપ્યો છે કેટલો 3200 અને વળતર ભંડોળ કેટલું આપ્યું છે 4800 આપણને અકસ્માત વળતર ભંડોળની અનામત કહેવાય એટલે ભાગીદારો વચ્ચે આપણે વેચી છે કયા ભાગીદાર જૂના ભાગીદારો વચ્ચે પણ અહીંયા જ્યારે દાવો આપ્યો હોય તો પહેલા જે દાવો આપ્યો એ દાવો લખો કઈ બાજુ મૂડી બાજુ કામદાર વળતર ભંડોળ કેટલો દાવો આપ્યો છે 3200 રૂપિયા પહેલા મૂડી બાજુ 3200 ની એપ્લિકેશન હવે આ આપણું દેવ થાય આ શું થયું 3200 મંજૂર થયો દાવો એટલે આપણો દેવ છે કે ભાઈ આપણે કામદારને 3200 રૂપિયા દાવા પેટે ચૂકવવાના છે કેટલા ચૂકવવાના છે 3200 હવે પાકા છે તમારે એ જોવાનું કે જો વળતર ભંડોળ આપ્યું હોય ને તો આ અહીંયાથી માંડી વાળવાના જો નો આપ્યું હોય વળતર ભંડોળ તો તમારું દેણું છે એટલે આપણને શું થાય નુકસાન થાય તો પુનર્મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવું પડે ઉધાર બાજુ લખવું પડે કામદાર વળતર દાવાની જોગવાઈ 3200 પણ જો વળતર ભંડોળ આપેલું હોય તો આપણે એના માટે ભેગું કરી છે કે કોઈ કર્મચારીને અકસ્માત થાય તો આપણે એથી રૂપિયા આપી શકીએ તો જોવાનું આપણે અનામત આપ્યું છે તો ક્યાં જો વળતર ભંડોળ આપ્યું છે કેટલું આપ્યું છે 4800 રૂપિયા કેટલું આપ્યું છે 4800 તમારે આપવાના કેટલા હતા ને 3200 અને અનામત કયું છે કે તમારી પાસે 4800 એટલે વધારે કયું છે કે ઓછું કયું છે તમારી પાસે જેટલા રૂપિયા આપવાના તમારી પાસે સિલેક્ટ વધારે છે તો ક્યાં વધારે છે જો વધારે હોય ને તો કોઈ પ્રશ્ન નહીં જો રૂપિયા ઓછા હોય માની લો કે આપવાની બચત આપણે 3000 રૂપિયા પડ્યા હોય તો 3000 રૂપિયાથી આપી દે તો પાછા જે 200 ઘટે એ પાછા રાખવા પડે જેટલા ઘટે નહીં પણ અહીંયા તો આપણી પાસે કેટલા છે 4800 રૂપિયા પડ્યા છે કેટલા છે 4800 આપવાના કેટલા છે 3200 તો જે 48 રૂપિયા તમારી પાસે અનામતના પડ્યા છે 48 રૂપિયા અનામત આપણે ખીચામાં પડ્યા છે એ 4800 માંથી 3200 ને આપી દીધું હવે વૈધા કેટલા તો કે 4800 માંથી 3200 એટલે હવે વૈધા કેટલા રૂપિયા આપણે 1600 રૂપિયા જ નીકળે તો અનામત 4800 રૂપિયા એમાંથી આ 3200 આપવાનું છે શું કરવાનું છે 3200 રૂપિયા આપવાનું છે તો હવે અનામત વૈધું કેટલું ખાલી 1600 રૂપિયા આ અનામત જે આપણે વેચણી કરી છે એ જ રીતે મૂડી ખાતાની સાથે જ વેચી નાખે કે આપણે ભૂલ ન થાય એટલે અત્યારે આપણે વેચણી કરી નાખી કેમ કે અનામતનો હવાલો લેવો છે ને એટલા માટે નકર વળી આપણે ભૂલથી 3200 ધ્યાનમાં નહીં લે અને ક્યાંક બધું વેચી નાખી તો જવાબ કેવો આવે ખોટો આવે એટલે કે અનામત જે છે કારીગર
ચાલો 1600 રૂપિયાથી વેચવાનું છે બંનેને કેવું આવશે પ્રમાણ જૂન કેટલું છે આપણે ખબર છે 1:1 એટલે પહેલા ભાગમાં 800 રૂપિયા ત્યાર પછી હવે નંબર 5 રોકાણ 19200 માં આના લઈ જશે રોકાણો 19200 માં કોણ લઈ જાય છે આના એટલે કે ભાગીદાર લઈ જાય છે અને ભાગીદાર રોકાણ લઈ જાય રોકાણ મિલકત રોકાણનું ખાતું શું હોય ઉધાર એનું ખાતું બંધ હોય તો રોકાણ ખાતે શું કરવું પડે જમા કરવું પડે રોકાણ ખાતે શું કરવું પડે જમા કોણ લઈ જાય છે તો કે રોકાણ જે છે આના લઈ જાય છે કોણ લઈ જાય છે આના એટલે કે આના શું છે લેનાર વ્યક્તિ કહેવાય આના તો રોકાણ આના લઈએ એટલે આના શું થાય લેનાર એટલે આનાના મૂડી ખાતે શું કરવું પડે ઉધાર કરવું પડે આનું શું થાય આનાના મૂડી ખાતે ઉધાર તે રોકાણ ખાતે જમા કેમ કે ધંધામાંથી મિલકત જાય છે મિલકત જાય તો માલ મિલકત નિકાલ કરવાનો નિયમ 11 માં જાય તો જમા આના લેનાર છે તો આનાના મૂડી ખાતે ઉધાર એટલે કે આના શું છે લેનાર છે તો કે આનાના મૂડી ખાતાની ઉધાર બાજુ આના લઈ જાય છે જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જતો તો કોણ શું લઈ જાય છે આના તો કે રોકાણ ખાતે કેટલામાં લઈ જાય છે આના રોકાણો તો કે 19200 તો કે આના જે છે એ રોકાણ 19200 માં લઈ જાય બરાબર હવે 19200 માં લઈ જાય તો છે પણ રોકાણ છે કેટલી કિંમત પાકા સમયમાં જો તો કે પાકા સમયમાં રોકાણ છે કેટલી કિંમતના 20000 રૂપિયા છે આ રોકાણ કેટલા છે 20000 રૂપિયા આ 20000 ના રોકાણ જે છે એ રોકાણ તો કે આના લઈને એ કેટલામાં લઈ ગઈ તો કે 19200 માં આના લઈ ગઈ છે કેટલા લઈ ગઈ છે 19200 માં તો એનો મીનિંગ કે તા 20000 અને આના તો 19200 માં લઈ ગઈ તો ઓછી કિંમતમાં લઈ ગઈ કે વધારે કિંમતમાં આના તો કે આના જીરો એ ઓછી કિંમત મળી ગઈ કેટલી ઓછી કિંમત મળી ગઈ તો કે 800 રૂપિયા કેટલું ઓછા મળી ગઈ 800 રૂપિયા એટલે કે રોકાણ છે 20000 અને લઈ જાય છે 19200 મતલબ આ રોકાણ આ તો નહીં થશે રોકાણ લઈ ગયા પણ 19200 માં રોકાણ લઈ જાય છે તો એનો મીનિંગ કે 800 રૂપિયા રોકાણની કિંમત આપણને કેવી ઓછી મળી તો 800 રૂપિયા જે ઓછા મળ્યા 800 રૂપિયા જે ઓછા મળ્યા એ આપણું શું કહેવાય નુકસાન છે એટલે કે મિલકતની કિંમત આપણને કેવી મળી ઓછી મળી મિલકતની કિંમત શું મળી ઓછી તો કે મિલકતની કિંમત ઓછી મળે તો પુનર્મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવો પણ ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે રોકાણ હોય ને તેમાં જો કે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે કે નહીં રોકાણ વખતે ખાસ રોકાણ વધઘટ ભંડોળ આ વસ્તુ તમને આપેલી છે કે નહીં એ તમારે ખાસ જોવાનું તો કે દાખલામાં રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે એ જોવાનું તો કે છે જોજો તો કે આ જો મૂડી જબર છે રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે 1600 રૂપિયા આ રોકાણ વધઘટ ભંડોળ શેના માટે ઉભું કરી છે તો કે આ જે રોકાણની કિંમત ઓછી થાય એ રકમ માંડી વાળવા માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ ઉભું કરી છે શેના માટે રોકાણોની કિંમત જે ઓછી થઈ છે એ કિંમતને માંડી વાળવા માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ ઉભું કર્યું તો કે રોકાણો 19200 માં આને લઈ પણ રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે 1600 રૂપિયા કેટલું છે 1600 તો કિંમત ઘટી કેટલી રોકાણની 800 રૂપિયા ઓછી એવી ને તો સૌપ્રથમ તો જેટલા રોકાણની કિંમત જે ઓછી થતી હોય તો વધતી હોય ને તો કોઈ પ્રશ્ન છે નહીં
પણ જે રોકાણની કિંમત ઓછી થાય ઘટે તો પહેલા એ રકમ રોકાણ વગર ભંડોળમાંથી માંડી લેવાની. કેટલા રૂપિયા ઓછા થયા? તો કે 800. પહેલા 800 થી માંડી લેવાની. તો કે 800 થી માંડી હવે પૂરતી રકમ છે કે પેલું છે કેટલો 1600. જેમ વળતર ભંડોળ ની જેમ 1600 રૂપિયા આપણે પડ્યા હતા મહિના કેટલા ખાલી 800 રૂપિયા થશે. કેટલા થાય છે? માત્ર 800 રૂપિયા. જો કિંમત ઓછી હોય માની લો 500 રૂપિયા જો અને 800 ઘટે તો 500 અહીંથી માંડી એટલે પૂરું એ વેચત થશે. પણ હવેથી થઈ છે એ પાસે કે લખવા પડે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આ 800 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર લખવા પડે ત્યારે જો વધઘટ ભંડોળ ન હોય તો આપણને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર દર્શાવવું પડે. પણ આપણી પાસે વધઘટ ભંડોળ કયું છે? કેટલું છે? 1600 રૂપિયા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર નહીં દર્શાવવું પડે. 800 રૂપિયા પહેલા ક્યાંથી માંડી કાઢશું? રોકાણ વધઘટ ભંડોળ ખાતે. અને હવે છે રોકાણ વધઘટ ભંડોળ કેટલું વધ્યું હવે? તો કે 1600 તેમાંથી 800 માંડી લે વધ્યું કેટલું ખાલી હવે 800 રૂપિયા. તે 800 રૂપિયા જે રોકાણ વધઘટ ભંડોળ વધ્યું ઈ જ ખાલી વેચવાનું થશે. સાથે સાથે એટલા માટે વેચનારની ભૂલ ન થાય એટલા માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ એ ભાગીદારો વચ્ચે વેચી થાય. કઈ બાજુ થાય? પાછી ખબર કઈ બાજુ થાય? જમા બાજુ. શા માટે? તો કે આપણું અનામત છે હતું 1600 રૂપિયા પણ એમાંથી 800 રૂપિયા ક્યાંથી માંડીએ? તો કે રોકાણ ચોરી 200 માં લઈ ગઈ એટલે 800 રૂપિયા જે રોકાણની કિંમત ઓછી જ્યાં વધઘટ ભંડોળ ખાતેથી માંડી હોય અને હવે વધઘટ ભંડોળ ખાલી વેચવાનું કેટલું 800 રૂપિયા. સરખાઈ શકે 400 અને 400 ખાસ જોવાનું. એટલે રોકાણ વધઘટ ભંડોળ અને કામદાર વળતર ભંડોળમાં ખાસ આ વસ્તુ જોવાની. જો એનો હવાલો આવતો હોય એ રોકાણ કે કામદાર વળતરની જોગવાઈ તો પહેલા એ જે જોગવાઈ કે જે હવાલામાં જો માની કે રોકાણની કિંમત ઘટતી હોય તો જેટલી કિંમત ઘટે છે તે પહેલા વધઘટ ભંડોળ ખાતેથી માંડી કાઢી અને પછી જેટલા રૂપિયા વધે ને એ જ વેચવાનું. ન વધે તો વેચવાના નહીં. એમ છતાંય ઘટે તો પુનઃ મૂલ્યાંકન દર્શાવવાનું ઉધારી દર્શાવવાનું. એમ છતાંય ન વેચાય તો ચાલો હવે રોકાણનો હવાલો સમજ થઈ ગયો. ચાલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછજો પાછા. બરાબર છે? અને દાખલામાં જો હવાલા ઘણા બધા અલગ આવશે અને નો સમજાય એવો હવાલો મને પૂછજો. હવે રોકાણ આપણે દર્શાવના રહેશે તો કે રોકાણ દર્શાવના રહેશે ને કેમ કે આ 9 માં લઈ ગયો અને એનો જે 800 રૂપિયા ઘટાડો તો એ આપણે વધઘટ ભંડોળ ખાતેથી માંડી લેલો અને વાય જે 800 રૂપિયા વહી ગયા એ આપણે વધઘટ ભંડોળ શું કરી નાખ્યું? ભાગીદારો વચ્ચે વેચી નાખ્યું. સાથે એટલા માટે વેચી નાખ્યું કે વળી જે આકાશનો નિકાલ કરી તે ભૂલ ન થાય. ભૂલથી 1600 માં વેચાઈ જાય આપણા ધ્યેયમાં ન આવે. એટલે આવા આવે ને તે અનામતની સાથે સાથે શું કરી નાખવાનું? વહેંચણી કરી નાખવાની. ત્યાર પછી આવે નંબર 6 રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. શું છે? રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 તો કે નોંધેલ છે નહીં. તો કે વ્યાજ નોંધેલ નથી. કેટલું? 2400. હવે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ છે. રોકાણ પર કેવું વ્યાજ છે? મળવાનું બાકી. તો કે મળવાનું બાકી હોય આપણા માટે શું થાય કે રોકાણ પર કોઈ પછી કે રોકાણ કે એનું વ્યાજ આપણા માટે શું થાય? આવક થઈ જાય. શું કહેવાય? આવક. તો કે મળવાનું બાકી રોકાણનું વ્યાજ ઈ શું થયું? આપણું લેણ થયું. શું થયું? લેણ. એટલે આપણને ફાયદો થાય કે નુકસાન? તો કે એનાથી આપણને થશે ફાયદો. તો પુનઃ મૂલ્યાંકન થતાની એક તો જમા કરવું. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? તો કે 2400 રૂપિયા જે નોંધેલ નથી. તો કે આપણું વ્યાજ આપણે મળવાનું બાકી હતું પણ આ વ્યાજ એને નોંધેલ છે નહીં. તો કે એનાથી આપણને થાય ફાયદો. જો રોકાણ અને વ્યાજ આપણને વ્યાજ કે રોકાણ વધઘટ ભંડોળને યાદ નથી કરવું તો કે આ તો પેઢીને મળે એટલે એની આવક થઈ કે 2400 જે મળવાનું બાકી વ્યાજ છે એ પેઢી માટે શું કહેવાય? આવક. મળવાનું બાકી છે તો કે રોકાણ પર મળવાનું બાકી છે તો એ આપણી આવક થઈ એટલે આપણું
લેણું થયું, લેણું છે અને મૂડી બરાબર કે મિલકત ક્યાં બાજુ? તો કે આપણે આટલો ફાયદો થાય છે એટલે લેણું છે, તો મૂડી અને મિલકત લેણા બરાબર તો રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 2400 રૂપિયા. ત્યાર પછીનો વારો લેણદારે લખેલી દેણી 2000 સ્વીકારેલ છે જે ચોપડે નોંધેલ નથી. હવે આ વાળા લેણદારે હુંડી હંમેશા કોણ લખે? વેપાર. એટલે કે લેણદારે લેણી શું છે? સોરી, લેણદારે લખેલી દેણી 2000 સ્વીકારેલ છે જે ચોપડે નોંધેલ નથી. તો કે લેણદારે લખેલી દેણી એટલે કે આપણે ઊંડી લખી હોય એટલે લેણદારે સ્વીકાર આપણે ઊંડીને દેણી આપણા માટે થાય ને, આપણે માટે લેણી તેના માટે શું થાય? દેણી થાય. એટલે લેણદાર માટે લખેલી જે દેણી 2000 જે છે એને સ્વીકારી પણ જે ચોપડે નોંધેલ નથી. એટલે લેણદારે આપણે લેણદાર ઊંડી લખી એને સ્વીકારી નથી કે અમે તમારી ઊંડી સ્વીકારી છે, આપણે લખેલી દેણી. બરાબર છે? તો હવે આપણે જ્યારે તો કે ઊંડી જે દેણી લખી હતી તો કે કોઈ લેણદાર પેલા બેના ખાતા લખા લેણદારોને દેણી. હવે જો થાશે શું? ઊંડી કેટલી લખી? 2000. કેટલી ઊંડી લખવાની? 2000. લેણદાર કેટલા હતા? 12. ઊંડી કેટલાની હતી? દેણી આપી છે 16. હવે જો લેણદાર જે છે એને દેણી સ્વીકારી તો 2000 ઊંડી જેટલી કે લેણદાર શું થાય? ઓછા થઈ જાય. અને ઊંડી દેણી 2000 જોવા જાય તો ઊંડી કેટલી થઈ જાય? 8 થઈ જાય. લેણદાર કેટલા થઈ જાય? 10,000. કેટલા થઈ જાય? 10. એટલે થાશે શું હોય? લેણદાર પેલા કેટલા? 12,000. પેલા વેપારી એટલે આપણું જેને કહેવાય કે આપણે લેણદાર વેપારી પેલા કેટલા ચૂકવવાના હતા? 12,000. કેટલા ચૂકવવાના હતા? 12,000. તો લેણદાર એટલે આ વેપારી જે છે, જે કોઈ વેપારી એને આપણને ઊંડી લઈ કેટલાની? 2000. ઈ દેણી આપણે સ્વીકારેલ છે. 2000 ઊંડી આપણે શું કહી? લેણદાર આપણને ઊંડી લખી હોય એટલે થાય શું? ઊંડીના તમને ખબર છે કે આ લખનાર છે એના માટે લેણી થાય લેણદાર માટે, અને આપણે સ્વીકારનાર છે આપણા માટે કેવી ઊંડી થાય? દેણી. દેણી લેણદાર બે શું છે? આપણા માટે દેવું છે. બંને શું છે? દેવું છે. હવે પહેલા આપણે રૂપિયા હતા 12,000. વેપારી આપણને કેટલા હતા? 12,000. એમાંથી કોઈ એક લેણદાર આપણને 2000 ઊંડી લઈ ગઈ એટલે એને ઊંડી લઈ ગઈ એના માટે લેણી થાય. તો કે લેણદાર જે લેણી જે લઈ ગઈ એટલે આપણે સ્વીકારી દીધી આપણા માટે ઊંડી કેવી થઈ જાય? દેણી. આપણે શબ્દ છે ને કે લેણદાર લખેલી જે ઊંડી એટલે જે આપણા માટે દેણી એ આપણે સ્વીકારી એ ઊંડી આપણે શું કહી? સ્વીકારી. એના આપણે બે ઊંડી લખેલી એના માટે ચેક થઈ ગયું કે આપણે 2000 ચૂકવવા શું થઈ ગયા? બંધાઈ ગયા કે આપણે તમને રૂપિયા આપી દેશું. તો લેણદારો જે 12,000 હતા એ 2000 ની જે ઊંડી લખી 2000 તો એનો મીનિંગ કે આપણે સ્વીકારી છે કે આપણે આ પાર્ટી ગમે તમને રૂપિયા આપી દઈશું. તો મેં પેલો પત્ર લખ્યો તો ચેક આપ્યો 2000. બરાબર? આપણે એમ છે કે આપણે 2000 આપણે એને ચેક આપ્યો જેવું થયું. એટલે કે હવે એને આપણે ઊંડી લખીને આપણે અમે તમને 2000 રૂપિયા આપણે સ્વીકારી સિગ્નેચર કરી દીધી કે આપણે રૂપિયા આપવા બંધાઈ ગયા કે આ 2000 રૂપિયા તમને આપી દઈશું. તો હવે આપણું જે 12,000 નું દેવું હતું તો ઈ દેવું ઓછું થઈ કેટલું થઈ જાય? 10,000 થઈ જાય ને. તો લેણદાર ની કિંમત શું થઈ ગઈ? એટલે
લેણદારની કરી આપણે શું થયું ફાયદો તો ફાયદો છે એક લખે આપણે જમા બાજુ લેણદાર આપણે 2000 પ્રાય લખતા નથી શા માટે સમજાવું છું હવે આને જે દેવની લઈ આપણે સ્વીકારી લેણદાર કહીયા પણ હુંડી આપણે સ્વીકારી તો પહેલા આપણી દેવની કેટલી હતી 6000 એટલે કે આપણે દેવાના રૂપમાં જેવું કેટલું હુંડીનું 6000 પાછી આપણે નવી વેપારી હુંડી રાખીને આપણે મળી આપણે એ છે કે આ બી તમને આપી દઈશું હવે હુંડી પાછી દેવું કેટલું થઈ જાય તો બે જે હોય દેવની વધે તો દેવની કેટલી થઈ જાય 8 દેવની થઈ જશે કેટલી થઈ જશે દેવની થશે 8 આ બંને ખાસ જો એકમાં માઈનસ છે એકમાં ક્લિયર પ્લસ તો પાછો દેવની છે દેવ વધે દેવ વધે તો એ આપણને શું થાય દેવ વધે આપણને થાય નુકસાન તો પાછી દેવનીમાં વધારો થયો દેવ વધે હવે કેટલી બધી વસ્તુ ઉદાહરણ તો દેવની ખાતે 2000 આપો લેન્ડર ખાતે 2000 આપો એ લખી કેનો નથી કે તેર પડે લખી કેનો નથી કે તેર પડતો નથી અને આયા દર્શાવવાની જરૂર રહેતી નથી પણ આયા કોઈ રકમમાં ફેરફાર કરવો પડે એ ખાસ ભલે રકમ એની થઈ જો 12 ની છે 18 થતા હતા અને અત્યારે 10 ની આપણે કેટલા થાય છે 18000 રૂપિયા થાય છે પેલા લેણદાર 12000 હતા અને આ કેટલા હતા 16 ત્યારે ટોટલ 18000 થતો અને આ પ્લસ માઈનસ થઈ થયા તો કેટલા 18 પણ તમારે એમાં ફેરફાર કરવો પડે કેમ કે લેણદાર કેટલા થઈ જાય છે 10000 ભલે આયા અસર નથી પણ ખરેખર લેણદારની કિંમત શું થઈ છે ઘટે છે એટલે તમારે એ લેણદાર અને દેવની વચ્ચે વધારો ઘટાડો થાય છે એ દર્શાવવું પડે છે આ એમ કેવળ ખાસ જે આપણે હિન્દીનો હોય બરાબર છે કે દેવની એટલે લેણદાર હિન્દી આપણી દેવની આપણે સ્વીકારીએ એટલે આપણે એટલા લેણદારો ઘટે છે પણ અમે દેવની પણ એક દેવ છે એટલે દેવની એટલો શું થઈ જશે પાછું તો કે દેવની એટલો થઈ જશે વધારો એટલે કે દેવની એટલા શું કરવા પડે પ્લસ કરવા પડે છે હવે ત્યાર પછી આગળ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે જો આ અવકાશ જમીન મકાનની ચોપડે કિંમત એ એની બજાર કિંમત કરતા કેવી છે 20% ઓછી છે એટલે કે બજારમાં જે કિંમત હોય ને એના કરતા ચોપડે કિંમત 20% કેવી છે ઓછી એટલે કે પાકા સમયમાં જે આપ્યા છે જમીન મકાન કેટલા આપ્યા છે 40000 રૂપિયા એ કઈ હોય એમાં કોઈ આપણને ચોપડે કિંમત પણ ઈ કિંમત એ બજાર કિંમત કરતા 20% કેવી છે ઓછી છે પાકા સમય જે આપણે કિંમત આપી કેવી હોય ચોપડે કિંમત એ જે કિંમત લઈ ઈ બજાર કિંમત કરતા કેવી છે 20% ઓછી છે એટલે આપણે ડાયરેક્ટ 20% સીધો ઓછો જ કરવા આપણે ધારવું પડશે શું કરવું પડશે ધારવાનું ધારો કે બજાર કિંમત 100 કેટલા ટકા ઓછી છે 20% તો 20% કેટલા થાય 20 તો ચોપડે કિંમત કેટલી થાય 80 થાય ચોપડે કિંમત કેટલી થશે 80 ધારો કે બજાર કિંમત 100 હોય 20% ઓછી છે આપણે કીધું કે ચોપડે કિંમત લઈને એ બજાર કિંમત કરતા કેવી છે 20% ઓછી તો 20% કેટલા ઓછી રહેશે 20 ચોપડે કિંમત કેટલી હશે 80 હશે ચોપડે કિંમત કેટલી હશે 80 હવે આપણે સુધી ચોપડે કિંમત ક્યારે બજાર કિંમત તો ચોપડે કિંમત 80 હતા અહીંયા બજાર કિંમત કેટલી હતી 100 આપણે આ ચોપડે કિંમત કાકા સમય આપ્યા છે 40000 હોય તો આ કેટલા હોય તો 3 હશે શું પડશે 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 કેટલી એવી બજાર કિંમત એની 50000 રૂપિયા બજાર કિંમત કેટલી એવી 50000 ફરીથી આ જે અમારો છે તે ચોપડે કિંમત લઈ એ બજારમાં જે કિંમત છે એના
બજાર કિંમત થઈ. કઈ કિંમત થઈ? બજાર કિંમત. હવે જો જમીન મકાન હતા કેટલા? 40,000 રૂપિયા હતા પાકા સર્વેમાં. બજારની કિંમત કેટલી થઈ? આપણે બજાર કિંમત દર્શાવશું એમ તો કે જમીન મકાન થયા 50,000. કેટલા રૂપિયા થયા? 50,000 રૂપિયા. તો અહીંયા જમીન મકાનની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? વત્તા 40,000. ઈ ચોપડે કિંમત હતી. પણ ઈ બજાર કિંમત તો કેવી હતી? 20% ઓછી હતી. એટલે આપણે ડાયરેક્ટ જો સીધા 40,000 ને 20% થી ઘટાડે તો 8,000 રૂપિયા થાય. પણ પહેલા ધારી તમારે બજાર કિંમત શોધવી પડે કે 20% ઓછી છે. એમ નથી કે 20% ઘટાડો કરો. તમને શું કીધું? ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આવો અવાજ એટલે આ રીતના શોધવું પડે ખાસ કે બજાર કિંમત શું છે? 20% ઓછી છે એટલે ચોપડે કિંમત કેટલી હોય? 80. તો 80 ચોપડે કે બજાર કિંમત શું? તો ચોપડે કિંમત 40 તો 40,000 કેટલા હશે બજારમાં? તો કે કેટલા હશે બજારમાં? 50,000 રૂપિયા. એટલે એ જમીન મકાનના 10,000 નો શું થયો? વધારો થયો. તો આપણે શું થાય છે જમીન મકાનનો વધારો? એટલે તો કે જમીન મકાનનો વધારો તો કે જમીન મકાન માટે ફાયદો કેટલો? 10,000 રૂપિયાનો. ખાસ એ ગણતરી દર્શાવવાની. ત્યાર પછી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. વીમા પ્રીમિયમ જે ચૂકવ્યું એમાં 4,800 આવતા વર્ષનું છે. આવતા વર્ષને શું કહેવાય? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એટલે આપણે શું કહેવાય? લેણું કહેવાય. કેટલું છે? 4800. અગાઉથી ચૂકવેલ ક્યાં દર્શાવશું? લેણું છે. આપણે ફાયદો છે પુનઃ મૂલ્યાંકન જમા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. હવે હવાલા પૂરા થઈ ગયા. જો દાખલો થોડો લેન્ધી થશે, બરાબર છે. આખો દાખલા લેક્ચર જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. થોડો લેક્ચર મોટા થશે હવે, બરાબર છે. ત્યાર પછી જો આગળ તો કે હવે આપણે જોશું પાકા સર્વેનો નિકાલ. હવાલા બધે સોલ્વ થઈ ગયા. તો કે પહેલા એક છે મૂડી બાજુ મૂડી. તે આપણે મૂડી ખાતા બંધ કરી ત્યારે આપણને મળશે આસ્થા, આના અને સોનું. ત્યાર પછી પૂછે કામદાર વળતર ભંડોળ. જે આપણે વેચીને રોકાણ વળતર ભંડોળ એને આપણે શું બનાવ્યું છે? વેચણી કરી નાખી છે. ત્યાર પછી અહીં પૂછે પ્રોવિડન્ટ ફંડ વેચાય? તો કે પ્રોવિડન્ટ ફંડ વેચાય નહીં. શું કહેવાય? દેવું કહેવાય. એટલે વેચાય એટલે દેવું છે. એકદમ જે બાજુ છે એ બાજુ લખી નાખો. કેટલું છે? પ્રોવિડન્ટ ફંડ છે 6,400 રૂપિયા. કેટલું છે? 6,400. ત્યાર પછી છે ગાયકાય અનામત. જો ગાયકાય અનામત છે એ વેચવાડી હોય નહીં તો દેવાદારમાં ઘટાડો કે કંઈ થાય તો એના માટે ઉપયોગ લેવાય. જાય ઉદાહરણ બાજુ ઘણી વખત આ બાજુ આવી રીતના આપી ભૂલ ખોરા માટે ખાસ યાદ રાખો. ગાયકાય અનામત જે બાજુ હોય ને એ બાજુ આપણે લખી નાખો. અહીં જો દેવાદારનો હવાલો આપ્યો તો એમાં ગાયકાય અનામત શું કરે? ધ્યાનમાં લે. માને તો કે આવડા નથી એટલે જે બાજુ છે એ બાજુ લખી નાખી. ગાયકાય અનામત કેટલી છે? તો કે 8,000 રૂપિયા. ત્યાર પછી છે પાઘડી. ચલો પાઘડી શું થાય? તો કે પાઘડી છે પાકા સર્વે જૂના ભાગીદારો વચ્ચે આપણને ખબર શું કરશું? વેચણી કરશું. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કેટલી આપી છે? 8,400. બંનેને કેવી વેચાઈ? સરખી વેચાશે તો કે 4200 અને 4200. ચાલો ત્યાર પછી છે જમીન મકાન જે આપણે લખી નાખ્યું. ત્યાર પછી છે યંત્રો. કાઈ હોય તો આપણે લખી નાખવાનું. ચાલો યંત્રો આપ્યા છે 32,000 રૂપિયા.
ત્યાર પછી પાછે રોકાણ તો કે ચાલો રોકાણ જે છે એ આપણે વર્ડ કરી નાખ્યો છે રોકાણ આના લીધે જે સોલ્યુશન થઈ ગયું છે ત્યાર પછી છે દેવાદારો કઈ પ્રશ્ન નથી કે તમે લખી નાખો કઈ ફેરફાર ન કર્યો હોય તો કે દેવાદારો કેટલા આપ્યા છે 25 200 સ્ટોક કઈ ફેરફાર કર્યો છે તો કે નહીં તો કે સ્ટોક એ લખી નાખો 14400 પછી છે રોકડ કે આપણે રોકાઈ લખી નાખી ખાતું બંધ કે એની બાકી આપણે લખશું પછી છે જાહેરાત ઝુંબેશ કર તો કે જાહેરાત ઝુંબેશ કર શું થાય ભાગીદારો પછી જે છે આગળ જોયું તો કે જાહેરાત ઝુંબેશ કર કેવી બાકી છે ઉધાર બાકી છે કે મિલકત લેણા બાકી છે અને વેચણી પણ કઈ બાજુ થશે ઉધાર બાજુ કેટલું એવું છે 3200 વેચો બનીને 1600 પછી એવું છે નફા નુકસાન ખાતું આપણે કીધું નફા નુકસાન ખાતાની જે બાકી હોય તે બાજુ એટલે કે આ ઉધાર બાકી છે એટલે આપણે ઉધાર બાજુ વેચી નનું ખાતું જો મૂડી આ બાજુ હોય તો કઈ બાજુ વેચી છે મિલકત રસોઈ જમા બાજુ ચાર નફા નુકસાન તો એવું છે 4000 રૂપિયા તો બે કેટલું વેચાશે 2000 ખાસ આ બાજુ વેચે તો જાહેરાત ઝુંબેશ તો વધારે પડતું નનું ખાતું હોય ઉધાર બાકી ચાલો ત્યાર પછી પાકાશનો નિકાલ તો કે હવે કઈ બાકી છે તો કે નહીં પાકાશ આપણે નિકાલ કરીએ તો એની અસર આપણે આપી દીધી ત્યાર પછી હવે કરશું આપણે ખાતા બંધ ચાલો ખાતા કરો બંધ પહેલા કરો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ તેનો જવાબ કેટલો આવશે 10424 17200 ચાલો એ શું કરશું ભાગીદારો વચ્ચે વેચી નાખશું શું આવ્યું નફો ચલો કોણ ભાગીદાર છે તો કે આસ્થા અને આનંદ ચાલો કેટલો હવે આ બધું કહે છે 70 200 જશે બેને સરખી સેલ્સના આપણને 8600 અને 8600 ચાલો આ જે પૂર્ણ મૂલ્યાંકન ખાતાનો નફો રહ્યો એ મૂડી ખાતે જમા કરો પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સ પર લખી નાખવાનું નફો ચાલો આના ભાગમાં 600 અને આના ભાગમાં 8600 ચાલો નફો લખાઈ જાય ત્યાર પછી મૂડી ખાતા કરો બરાબર એટલે કે મૂડી ખાતા શરૂઆત કરી દીધી ચાલો સોનું ટોટલ 80000 જમા બાજુ મૂડી ખાતાનો સમય વધારે ચાલો 80000 ચાલો આસ્થાને આનંદ સરવાળો કરો બંને બાજુ લખી નાખો 89800 આનંદનો સરવાળો કરીએ અહીંયા શું કહેવાય બાકી આગળ લઈ ગયા 89800 માંથી ઉધાર બાજુ જે રકમ તો કોઈ માઈનસ કે 4200 માઈનસ 1600 માઈનસ 2000 એની બાકી આવશે 82 આના બાકી તો કે 66200 માઈનસ 19200 માઈનસ 4200 માઈનસ 1600 માઈનસ
કે 39200 અને 80000 માંથી 16 3248 જાય 80000 માઈનસ 4800 75200 આ જે મૂડી આવી એ મૂડી આપણે જે મૂડી લખી નાખો કે આ સ્થાને કેટલી આવી 82000 આનંદ 39200 અને સોનું એ 75200 ત્રણનો કરનાખો સરવાળો 1,96,400 કેટલી ચાલો રોકડ માટે કરી દો બંધ 16,000 ને 7,200 કે 1,03,200 1,03,200 ચાલો આ બાજુ વિભાજન નામ શું લખશું બાકી આગળ લઈ ગયા રોકડ ખાતામાં શાખા જો છે મૂડી ખાતાના બદલી છે બાકી આગળ લઈ ગયા એટલે તને નક્કી નાખો 1,03,200 ચાલો બંને બાજુ કરો સરવાળો કે આ બાજુ 1,96,400 પ્લસ 10,000 પ્લસ 8,000 પ્લસ 3200 પ્લસ 6400 પ્લસ 8,000 2,32,000 ચાલો આ બાજુ પર નાખી કે 50,000 32,000 પછી 200 14,400 1,03,200 2400 અને 4800 2,32,000 રૂપિયા ચાલો અહીંયા પ્રવેશમાં દાખલા નંબર 9 છે એ આપણે દાખલો પૂરો થાય છે આસ્થા અને આનંદ શું અલગ હતું પાઘડીનો વાલો